વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 6 કાર્ય, ઉર્જા અને પાવર. ઉદાહરણ 8. કારના એક્સિડન્ટ એટલે કે અથડામણને તાદાશ્ય કરવા માટે કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ બળ અચળાંક સ્પ્રિંગ સાથે કારોના અથડામણનો અભ્યાસ કરે છે. એક એવું તાદાશ્ય વિચારો કે જેમાં 18 કિલોમીટર પર કલાકની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 કિલોગ્રામ દળની કાર સમક્ષિતિજ રીતે લગાડેલ આટલા બળ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે? હવે જે કાર ગતિ કરે છે એની ઝડપ આપી છે 18 કિલોમીટર પર કલાક. કિલોમીટર પર કલાક છે ને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવીએ એટલે 5 આવશે. 5 મીટર પર સેકન્ડ. કારનું દળ છે 1000 કિલોગ્રામ. સ્પ્રિંગ જે છે એ સ્પ્રિંગનો બળ અચળાંક છે કે 6.25 ઇન્ટુ 10⁻³ 6.25 ઇન્ટુ 10⁻³ ન્યૂટન પર મીટર. સ્પ્રિંગ કેટલી દબાશે ધારી લઈએ આપણે. ધારો કે સ્પ્રિંગ x મીટર દબાય છે તો અહીંયા થવાનું શું તે સમજાવું કે કારની ગતિ ઉર્જા એ સામા રૂપાંતર પામવાની સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતર પામે છે. ગતિ ઉર્જા એટલે ગણિતમાં લખીએ 1/2 mv². સ્પ્રિંગમાં સંગ્રહ પામેલી ઉર્જા 1/2 kx². 1/2 બંને બાજુથી નીકળી જાય છે એટલે કે x² બરાબર mv²/k. એટલે x બરાબર વર્ગમૂળમાં mv²/k એટલે કે રૂટ m છે 1000. 5 આપણે ઝડપ 5 છે એટલે 5નો વર્ગ 25 અને k આપ્યા છે 6.25 ઇન્ટુ 10⁻³ 6.25 ઇન્ટુ 10⁻³. હવે આનું આપણે સાદું રૂપ આપીએ એટલે જે આવશે એ આપણો જવાબ. હું ચોપડી પ્રમાણે લગભગ ડાયરેક્ટ લખું તો 2 મીટર મળે છે. હવે અહીંયા જે આપણે ગણતરી કરી એ હું સમજાવું કે કારની સંપૂર્ણ ગતિ ઉર્જા સ્પ્રિંગને દબાવવા માટે જ વપરાય. પણ જે ટ્રેક પર કાર ગતિ કરે છે એ ટ્રેક ધારો કે ઘર્ષણવાળો હોય તો આ ગતિ ઉર્જાનું 2માં રૂપાંતર થશે. એક સ્પ્રિંગને દબાવવા માટે અને બીજું ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવા માટે. એટલે આના પછીનો જે દાખલો છે 9મો એ આ જ એક્ઝામ્પલ છે. એમાં એ લોકોએ ઘર્ષણવાળો રસ્તો લીધો છે. જે કાર રસ્તા ઉપર ગતિ છે એનું જે કાર રસ્તા ઉપર ગતિ કરે છે તેના માટે ઘર્ષણાંક આપેલો છે μ.5. પ્રશ્ન એ છે કે હવે સ્પ્રિંગ કેટલી દબાશે? ફરીથી આપણે જે આગળ સ્ટેપ લખ્યું એ સ્ટેપ પાછો લખી દઈએ. ગતિ ઉર્જા, પદાર્થની ગતિ ઉર્જા બરાબર સ્પ્રિંગમાં સંગ્રહ પામેલી સ્થિતિ ઉર્જા વત્તા ઘર્ષણ
બળ વિરુદ્ધ થતું કાર્ય. સ્થિતિ ઉર્જા વત્તા ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય. ગતિ ઉર્જા છે 1/2 mv² બરાબર, અહીંયા લઈ લઈએ 1/2 k x². આપણે x ઓલરેડી વાપરી કાઢ્યો છે આગલા એક્ઝામ્પલમાં, એટલે અહીંયા હું x' લખી દઉં, પ્લસ ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય, અને એને આપણે લખી દઈએ fs x'. બળ ગુણ્યા સ્થાનાંતર, આ રીતે લખ્યું છે. પ્રશ્ન આપણો x' શોધવાનો છે, પણ fs કેટલા? તો fs બરાબર μsn, અને n બરાબર આપણને ખબર છે mg. આ બધી જ કિંમત આમાં મૂકીએ તો શું થાય? 1/2 mv² બરાબર 1/2 k x' પ્લસ μs mg x'. જેટલી પણ કિંમત ખબર છે એને આપણે મૂકી દઈએ. દળ 1000 કિલોગ્રામ છે, એટલે 1000 ભાગ્યા 2 v² બરાબર 1/2 k. ની કિંમત લગભગ આપણે કેટલી લખી? 6.3. ની કિંમત છે 6.25 into 10³ x' પ્લસ μs 0.5 ગુણ્યા 1000. જી આપણે સરળતા ખાતર 10 લઈ લઈએ ઇન્ટુ x'. હવે 1000 ભાગ્યા 2 એટલે અહીંયા 500 થશે, ગુણ્યા v આપણને ખબર હતી 5 v 5 છે ને, એટલે 25 બરાબર 6.25 ભાગ્યા 2 એટલે 3 2 6 1 3 ઇન્ટુ 10³ x' પ્લસ આમાં 0.5 ગુણ્યા 10 એટલે 5 આવવાના, 5 ગુણ્યા 1000 એટલે 5000 x'. શક્ય એટલું સાદું રૂપ આપીએ. 3.13 ગુણ્યા એટલે આનાનું 31250. ખરેખર અહીં 125 હતા, મેં ડાયરેક્ટ લખ્યું હતું. x' પ્લસ 5000 x' માઇનસ 25 ગુણ્યા 5 એટલે 125, ઉપર બીજા 2 મીંડા ઇક્વલ ટુ 0. અને આપણે સામે લઈ ગયા. સામે આ એક દ્વિઘાત સમીકરણ આવી ગયું. યાદ આવે છે ને મિત્રો? x' કેવી રીતના લખવાના? માઇનસ b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપન ટ્વાઇસ મને b. આ x' નો સહગુણક a, આ b અને આ c. આ બધી જ કિંમત મૂકો અને સાદું રૂપ આપો તો લગભગ હું એ સીધું જ લખું છું, ઋણ સંખ્યા નહીં લેવાની. x' લગભગ 1.35 મીટર આવે છે. હવે ઘર્ષણ બળ ન ગણ્યું તો આપણે x' સ્પ્રિંગ કેટલી સંકોચાતી હતી? તો કે 2 મીટર. પણ જે રસ્તા પર ચાલે છે એ રસ્તાનું ઘર્ષણ બળ જો ધ્યાનમાં લઈએ તો સ્પ્રિંગનું સંકોચન થાય છે 1.35 મીટર. હવે આ જે એક્ઝામ્પલ છે એ એપ્લિકેશન સ્વરૂપનો એકદમ સાચો છે, એટલે એ પરીક્ષામાં પૂછી શકાય. હવે 10મો એક્ઝામ્પલ એ જસ્ટ ઓબ્જેક્ટિવ છે. એક્ઝામ્પલ 10, એમાં ઉર્જાની થોડી ચર્ચા આપેલી છે. ઉર્જાનો એકમ ખરેખર જૂલ છે, પણ ખૂબ સૂક્ષ્મ ઉર્જા, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુક્લિયસની ઉર્જાની વાત કરીએ એના માટે એક નવો એકમ છે ઈવી. ઈવી મીન્સ ઇલેક્ટ્રોન વોલ્ટ.
ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આપણો જે પ્રશ્ન છે એ પહેલો પ્રશ્ન જૂલને ઈવીમાં ફેરવો એમ કે, અને બીજો એક એકમ છે જે વ્યવહારમાં પચી ગયેલો એકમ બને ઉર્જા કેલરી, કિલો કેલરી. એવા બે પ્રશ્ન છે આપણી પાસે. હવે આવા પ્રશ્ન ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય, પણ એની સામે મૂલ્ય પણ એ લોકોએ આપવું પડે. હવે પહેલા પ્રશ્નમાં લખેલું છે ડીએનએમાં રહેલા એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જાને ઈવીમાં રૂપાંતર કરો. હવે આના કોઈ માર્ક્સ નહીં મળે. કેમ? તો કે ડીએનએના એક બંધ છે, એ બંધમાં કેટલી ઉર્જા છે એ ભાઈ લખવું પડે. અને અહીંયા કોષ્ટકમાંથી હું લખું છું, એ જે ઉર્જા છે ડીએનએના બંધમાં 10⁻⁻20 જૂલ આટલી ઉર્જા છે. હવે આ જે ઉર્જા છે એને શામાં ફેરવવાનું? જૂલમાં. તો 1 ઈવી બરાબર 1.6 × 10⁻⁻19 જૂલ. બરાબર સમજવા પ્રયત્ન કરજો. આ ચર્ચા આપણે 12મા ધોરણમાં કરીશું. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻⁻19 જૂલ. ફરીથી હું સ્ટેપ લખું છું. 1.6 × 10⁻⁻19 જૂલ બરાબર 1 ઈવી. તો ડીએનએના એક બંધમાં રહેલી ઉર્જા 10⁻⁻20 જૂલ બરાબર કેટલા? એટલે ઉર્જા આવશે જો 10⁻⁻20 ડિવાઈડ બાય 1.6 × 10⁻⁻19. હવે આ 10મા ધોરણનો પ્રશ્ન છે. ફરીથી આ સ્ટેપ સમજાવું. 1.6 × 10⁻⁻19 જૂલ બરાબર 1 ઈવી. તો આટલા જૂલે કેટલા? હવે 1/1.6 એટલે યાદ રાખવાનું 0.625 ગુણ્યા 10⁻⁻20 માઇનસ પ્લસ 19 એટલે કેટલા થવાના? -1. એટલે જો તમારે પ્રમાણિત સ્વરૂપ લખવું હોય અથવા આપણે હમણાં આમ લખીએ 0.625 × 10⁻⁻1 ઈવી, અથવા તો -1 ન લખવું હોય તો 0.0625 ઈવી. 0.0625 ઈવી. તમારે હવે ઊંધું કામ કરવાનું છે. આટલા ઈવી ઉર્જાને જૂલમાં ફેરવો અને તમારે મને ગણીને મોકલાવવાનું. યાદ રહેશે ને મિત્રો? 0.0625 પ્રશ્ન લખી દેજો. 0.0625 ઈવી ઇક્વલ ટુ ખાલી જગ્યા જૂલ. આ તમારો પ્રશ્ન છે. બીજો, હવાના એક અણુની ગતિ ઉર્જાને ઈવીમાં ફેરવું, એ જાતે ગણી લેજો. બી, ગતિ ઉર્જા આપેલી છે કાઇનેટિક એનર્જી કે બરાબર 10⁻⁻21 જૂલ. એને ઈવીમાં ફેરવી દેજો. પછી એક બીજો બી પ્રશ્ન છે અંદર. એ પ્રશ્ન આપણે જરાક જોઈએ. પુખ્ત વયના માણસના દરરોજના ખોરાકને કિલો કેલરીમાં દર્શાવો. ભાઈ બાયોલોજી વાળાને તરત આવડી જાય કેટલો ખોરાક, આપણને ખબર નથી એટલે કોષ્ટકમાંથી હું લખું. અને પુખ્ત વયનો જે વ્યક્તિ છે એને દરરોજનો ખોરાક કેટલો? ઈ તો કે 10⁻7 જૂલ. હવે એ જે જૂલ છે એને કેલરીમાં ફેરવવાનું. તો આપણી પાસે એક સ્ટેપ છે, કદાચ 10માં આવ્યો હોય, મને ખ્યાલ નથી. 1 જૂલ બરાબર 4.2 કેલરી. 1 જૂલ બરાબર 4.2 કેલરી. W બરાબર JH આવું કંઈક આવતું હતું. તો
પ્રશ્ન છે આપણે એને કેલરીમાં ફેરવવાનું છે. એટલે અહીં જે અચળાંક આપણે જે મૂકીને હું તમને સમજાવું કે W જૂલ બરાબર જે કેલરી, અહીંયા H લખે એટલે જેની કિંમત આમ લખેલી 4.2 જૂલ પર કેલરી, 4.2 જૂલ પર કેલરી. હવે જૂલને કેલરીમાં ફેરવવું હોય તો એવું યાદ રાખવાનું, જૂલ જે વડે ભાગવાનું. જૂલને કેલરીમાં ફેરવવું હોય તો જે વડે ભાગો, અને કેલરીને જૂલમાં ફેરવવું હોય તો જે વડે ગુણવાનું. તો અહીંયા શું થવાનું, જો હું એકમનો ઉપયોગ કરીશ. એકમ 10⁷ જૂલ ડિવાઈડ બાય 4.2 જૂલ પર કેલરી. જો જૂલ જૂલ નીકળી ગયા, છેદનો છેદ અંશમાં જાય એટલે 10⁷ ડિવાઈડ બાય 4.2 કેલરી. એક સ્ટેપ આપણે આગળ જઈએ અને કિલો કેલરીમાં ફેરવવાનું છે. એટલે સાદું રૂપું તમારા પર છોડું. 10⁴ ઇન્ટુ 10�3 ડિવાઈડ બાય 4.2 કેલરી. 10⁻³ એટલે પૂર્વક મૂકી દઈએ આપણે. 10⁴ ડિવાઈડ બાય 4.2 કિલો કેલરી. અને જે પણ આવશે એ આપણો જવાબ. ફરીથી ઓબ્જેક્ટિવમાં કામ લાગશે. આ ટેકનિક યાદ રાખજો. જૂલ જે વડે ભાગ્યા તો કેલરી મને ગુણો તો એ જૂલમાં ફેરવાશે. કેલરીને જો જૂલમાં ફેરવ્યું તો જે વડે ગુણો, અને જૂલને કેલરીમાં ફેરવવું હોય તો જે વડે ભાગો. અહીંયા મારી કંઈક ભૂલ થતી હતી આ સ્ટેપ લખવામાં. જે છે 4.2 જૂલ પર કેલરી, એટલે 4.2 જૂલ બરાબર 1 કેલરી. જો સ્ટેપ સમજાવું, 4.2 જૂલ બરાબર 1 કેલરી તો આટલા જૂલે કેટલા, ખ્યાલ આવશે ને મિત્રો? અહીંયા જે મેં સ્ટેપ લખ્યું એ ખોટું હતું. એક 11મો દાખલો જોઈએ આપણે. મહત્તમ 1800 કિલોગ્રામ સહન કરી શકે એવી એક લિફ્ટ 2 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ આટલું છે, તો મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવરમાં કેટલો હશે? હવે એ જે લિફ્ટનું મહત્તમ વજન છે એ 1800 કિલોગ્રામ છે. એની અચળ ઝડપ આપેલી છે 2 મીટર પર સેકન્ડ. ઘર્ષણ બળ આપી દીધું છે 4000 ન્યૂટન. હવે અધો દિશામાં મને લિફ્ટની ગતિ ઉપર છે, અધો દિશામાં લિફ્ટ પર લાગતું બળ, એને હું કેપિટલ F કેમ તો એક વજન બળ લાગે અને બીજું ઘર્ષણ બળ લાગે. વજન બળ કેટલું છે તો કે 1800 ગુણ્યા 10 વત્તા 4000, એટલે લગભગ અહીંયા થવાનું 18000 વત્તા 4000, એટલે 18 ને 4 22000 ન્યૂટન. આટલું અધો દિશામાં બળ લાગવાનું. હવે એ માટેનો પાવર, તો પાવર કદાચ તમે જો ભૂલી ગયા હોય તો હું શબ્દમાં લખી દઉં. પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય, એટલે કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર ભાગ્યા સમય. બળ એટલે F ગુણ્યા સ્થાનાંતર ભાગ્યા સમય એટલે વેગ V, એટલે કે 22000 ગુણ્યા વેગ છે 2, એટલે પાવર આવવાનો 44000 વોટ. કેટલો પાવર આવશે? 44000 વોટ. હવે 1 હોર્સ પાવર 1 HP અને 1 HP
બરાબર 446 વોટ. એટલે આપણે એને ઊંધું લખી દઈએ. 446 વોટ ઇક્વલ ટુ 1 HP. તો 44,000 વોટ બરાબર કેટલા હોર્સ પાવર? ફરીથી આ મેં આશરે લખ્યું છે 446 વોટ બરાબર 1 HP. તો 44,000 વોટ બરાબર કેટલા HP? એટલે પાવર આવશે 44,000 ડિવાઈડ બાય 446 HP, જે આવે તે. બરાબર, કોઈ 45 લખે, 445, કોઈ 445.6 વોટ લખશે. જે હશે તે પણ રાઉન્ડ ફિગર આપણો જવાબ આવશે.